વિદ્યાર્થી મિત્રો, તો એના પછીના આપણે પ્રશ્નો જોઈએ. તો આ પહેલો પ્રશ્ન અસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલ ક્લાસ 2 માં પૂછાયેલો છે 2018 માં. આ પ્રશ્નમાં જોઈએ આપણે તો 80 વર્ષમાં 1 રૂપિયાના 13 રૂપિયા થાય છે. એટલે કે સમયગાળો તમને આપેલો છે 80 વર્ષ. તો n બરાબર તમને 80 વર્ષ આપેલા છે અને 1 રૂપિયા તમે મૂક્યા હતા, જે થઈ જાય છે તમારા 13 રૂપિયા. એટલે કે વ્યાજ કેટલો થઈ જાય? તો વ્યાજ થઈ જાય તમારો 12 રૂપિયા તમારો વ્યાજ થઈ જાય. હવે એનો વ્યાજનો દર કેટલો છે આપણે જોઈએ. તો I બરાબર PRN છેદમાં 100. તો I બરાબર તમને 12 આવે, P બરાબર 1 રૂપિયો, R આપણને ખબર નથી અને N બરાબર આપણને 80 વર્ષનો સમય આપેલું છે ભાગ્યા 100. 20 ના ઘડિયા વડે છેદ ઉડાઈએ તો 20 ચોક 80 ને 20 50 100 ગુણાકારમાં જાય અહીંયા તો 12 ગુણ્યા 5 ભાગ્યા થઈ જાય 4 બરાબર R. 4 તારી 12, 4 એકા 4, 5 તારી 15, એટલે કે આઈ તમારો જવાબ 15%, જે તમને ઓપ્શન એ માં આપેલું છે. હવે જોઈએ બીજો પ્રશ્ન, જે જુનિયર ક્લાર્ક રાજકોટ જિલ્લાની પરીક્ષામાં 2017 માં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં આપણે જોઈએ તો 1870 નું કેટલા ટકાના દરે, એટલે કે P બરાબર 2870 રૂપિયા અને કેટલા ટકા, એટલે કે R બરાબર આપણને ખબર નથી અને 5 વર્ષ, એટલે કે N બરાબર 5 વર્ષ આપેલા છે અને સાદું વ્યાજ I બરાબર તમને આપેલું છે 1722 રૂપિયા. I બરાબર PRN છેદમાં 100 મૂકીએ તો I ની જગ્યાએ તમારા આવે 1722 રૂપિયા, P ની જગ્યાએ આવે 2870 ગુણ્યા R ગુણ્યા 5 અને ભાગ્યા 100. 5 × 10 એટલે કે થઈ જાય 20. 0 0 કાપી નાખીએ. હવે આ ગુણાકારમાં જશે એટલે કે 1722 ના ગુણાકારમાં જશે 2 અને છેદમાં આવશે 287 બરાબર આવશે R. 287 એટલે કે લાસ્ટમાં એકમનો અંક 7 દેખાય. હવે 7 માં ક્યારે 2 આવી શકે? તો 7 × 6 = 42 બરાબર. તો 287 ગુણ્યા આપણે 7 કરીને જોઈ લઈએ. 6 + 6 = 42, 6 × 8 = 48, 48 × 4 = 52, બધી પડે 5, 6 × 2 = 12 ને 5 = 17 એટલે 1722 થઈ જાય. એટલે છેદ કોસે અહીંયા આવશે 6 અને 6 × 2 = 12 એટલે કે R બરાબર આવશે 12%, જે તમને ઓપ્શન એ માં આપેલા છે. હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન, જે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં 2017 માં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં જોઈએ આપણે તો 8% લેખે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય. એટલે કે અહીંયા કેટલી રકમ, એટલે કે P તમને નથી આપ્યો, R બરાબર તમને 8% આપ્યા છે અને N બરાબર તમને 5 વર્ષ આપ્યું છે અને I બરાબર આપ્યા છે તમને 1800 રૂપિયા. I બરાબર PRN છેદમાં 100 કરીએ તો I ની જગ્યાએ 1800 આવે, P ની જગ્યાએ ખબર નથી, R તમારા 8, N તમારો 5 ભાગ્યા 100. 5 × 2 = 10 એટલે કે 20 થઈ જાય. 4 × 2 = 8, 4 × 5 = 20 એટલે કે 1800 ના ગુણાકારમાં આવશે 5 અને ભાગાકારમાં આવશે 2 બરાબર આવશે P. 2 × 9 = 18 એટલે કે 900 અને 9 × 5 = 45 એટલે કે 4500 રૂપિયા જવાબ તમારો આવશે, જે ઓપ્શન સી માં તમને આપેલું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન, જે જીપીએસસી માં ક્લાસ 1 માં પૂછાયેલો છે 2017 માં. આ પ્રશ્નમાં આપણે જોઈએ તો રમણ 12% ના સાદા વ્યાજે લોન લે છે અને 3 વર્ષ બાદ વ્યાજ પેટે 5400 રૂપિયા ચૂકવે છે. આ સંજોગોમાં મુદ્દલ રકમ કેટલી હશે એ આપણે શોધવાનું છે. એટલે કે R બરાબર તમને 12% આપ્યા, N બરાબર તમને 3 વર્ષ આપેલું છે અને વ્યાજ I બરાબર તમને 5400 રૂપિયા આપેલા છે. હવે I બરાબર PRN છેદમાં 100 કરીએ તો I બરાબર તમને આપેલા છે 5400 રૂપિયા. એ આપણને ખબર નથી, 12% અને 3 વર્ષ માટે ભાગ્યા 100. જે છેદમાં દેખાય છે આપણે ગુણાકારમાં લઈ લઈએ તો 5400 ગુણ્યા 100 ભાગ્યા 12 ભાગ્યા 3 બરાબર થઈ જાય P. 18 તારી 54
એટલે 1800 થઈ જાય અને 1800 ને ડિવાઈડ કરીએ 12 થી એટલે 12 * 12 અને 12 * 50 એટલે 150 થઈ જાય 150 ગુણ્યા 100 એટલે કે 15000 રૂપિયા થઈ જાય જે આપણને ઓપ્શન સી માં આપેલા છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન જે આપણે જોઈએ તો જીપીએસસી ક્લાસ 2 માં 2017 માં પૂછાયેલો છે જેમાં 16800 નું વાર્ષિક 6.25% ના દરે 9 માસનું સાદું વ્યાજ કેટલું થાય તો p બરાબર તમને આપેલા છે 16800 રૂપિયા અને 6.25% ના દરે એટલે કે r બરાબર 6.25 એટલે કે 625 ના છેદમાં 100 અને 9 માસ જ્યારે મહિના આપેલા હોય તો છેદમાં આવે 12 તો I બરાબર PRN છેદમાં 100 p ની જગ્યાએ 16800 625 ના છેદમાં 100 ગુણ્યા 9 છેદમાં 12 ભાગ્યા 100. હવે જોઈએ તો 0 0 કપાઈ જાય 25 ગુણ્યા 25 625 25 ચોક 100 3 તારીખ 9 3 ચોક 12 અને 4 ચોક 16 4 દુ 8 42 ના અડધા 21 અને 4 ના અડધા થઈ જાય 2 એટલે કે ઉપર આ 21 ગુણ્યા 25 તારીખે 75 ભાગ્યા 2 75 ગુણ્યા 25 કરીએ તો આવશે 0 150 5 5 25 5 35 37 એટલે કે 5 7 8 1 આ પ્રશ્નમાં 75 ગુણ્યા 25 થઈ ગયા છે જે ખરેખર અહીંયા 25 નથી અહીંયા 21 થઈ ગયા બરાબર તો આપણે ફરીથી 25 ગુણ્યા 21 કરીએ આપણે એટલે 0 2 5 10 2 14 1 15 અને 1 5 5 1 7 એટલે કે 5 7 1575 થઈ જાય. હવે 1575 ના છેદમાં આવશે 2 એટલે કે 2 * 14 2 * 14 2 * 16 2 * 14 2 * 10 એટલે કે 787.5 જે તમને ઓપ્શન ડી માં અહીંયા આપેલા છે. હવે જોઈએ પ્રશ્ન આગળનો જે અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રી સેફ્ટી અને હેલ્થ માં પૂછાયેલો છે ક્લાસ 2 માં. આ પ્રશ્ન પણ 2017 માં પૂછાયેલો છે એટલે મોટા ભાગના આજના જે પ્રશ્નો છે એ 2017 ના પ્રશ્નો આપણે કરાવીએ છીએ. હવે બને 5000 રૂપિયા 2 વર્ષ માટે આપેલ અને ક ને 3000 રૂપિયા 4 વર્ષ માટે આપે છે અને બંને માટે વ્યાજનો દર સમાન છે. આથી અને 2200 વ્યાજ પેટે મળે છે એટલે કુલ રકમ એને 2200 રૂપિયા વ્યાજ પેટેને મળે છે તો વ્યાજનો દર કેટલો થાય તો આ પ્રકારના દાખલામાં સૌથી પહેલા તો તમને જે બ આપેલું છે એને 5000 આપ્યા છે 2 વર્ષ માટે એટલે કે 5 * 10 એટલે કે 10000 તમારે કરી દેવાના 1 વર્ષ માટે અને કને આપવામાં આવ્યા છે 3000 રૂપિયા જે 4 વર્ષ માટે આપવામાં આવ્યા છે એટલે કે થઈ ગયું 12000 રૂપિયા 1 વર્ષ માટે. હવે 10000 અને 12000 એટલે કે કુલ રકમ થઈ જાય 22000 જે તમારો P 1 વર્ષ માટે ગણાય તો I બરાબર PRN છેદમાં 100 લઈએ તો વ્યાજ તમને કેટલો મળ્યો છે તો વ્યાજ તમને 2200 રૂપિયા મળ્યા છે અને કેટલી રકમ ઉપર મળ્યા તો 22000 ઉપર મળ્યા. R ખબર નથી n 1 વર્ષ ભાગ્યા 100 0 0 0 0 હવે 2200 ના છેદમાં જાય 220 બરાબર આ 0 0 ગયા 22 * 22 એટલે જવાબ તમારો આવે 10% જે ઓપ્શન સી માં તમને આપેલા છે. આ પ્રશ્ન તમે જુઓ તો વન રક્ષકની પરીક્ષામાં 2016 માં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં 6000 નું 6% એટલે કે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય એ તમારે શોધવાનું છે એટલે કે P બરાબર 6000 રૂપિયા આપેલા છે R બરાબર 6% અને N બરાબર 3 ના છેદમાં આવશે 12 કારણ કે 3 માસ આપેલા છે તો I બરાબર તમે કરો તો PRN છેદમાં 100 P ની જગ્યાએ આવે 6000 R ની જગ્યાએ આવે 6 અને 3 ભાગ્યા 12 અને સૂત્ર પ્રમાણે અહીંયા આવશે 100 0 0 જાય 6 દુ 12 અને 2 થી આપણે 60 ને અડધા થઈ જાય 30 એટલે 3 તારીખ 90 રૂપિયા થઈ જાય તમારું વ્યાજ
અને મુદ્દલ તમને કેટલા આપેલા છે? તો મુદ્દલ તમને 6000 આપેલું છે, એટલે કે ટોટલ પૈસા કેટલા થઈ ગયા? તો 6090 રૂપિયા થઈ જાય. તો તમને ઓપ્શન સી માં આપેલા છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન જે 2015 માં પૂછાયેલો છે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં. આ પ્રશ્નમાં 5000 રૂપિયાનું 8% લેખે કેટલા વર્ષ માટે સાદું વ્યાજ 2800 રૂપિયા થાય? એટલે કે I બરાબર PRN છેદમાં 100. તો I ની જગ્યાએ કેટલા આવે? 2800 રૂપિયા 5000 8% લેખે n આપેલું નથી ભાગ્યા 100. 0 0 જાય એટલે કે 2800 ના છેદમાં 50 ગુણ્યા 8 બરાબર n વધે. 0 0 કાપી નાખો. 14 4 7 2 ઓછા મારે છે. કુલ ઓછા મારે. આ પ્રશ્ન આપણે પાછો જોઈએ કારણ કે એક અંકમાં થોડી ખામી હતી, ભૂલ હતી, એટલે પાછો જોઈએ આપણે આ પ્રશ્નમાં. તો p બરાબર તમને 5000 આપેલું છે, r બરાબર તમને 8% આપેલા છે અને i બરાબર તમને આપેલું છે 2800 રૂપિયા. એટલે વ્યાજના ગુણાકારમાં આપણે લઈને જઈએ 2800 ગુણ્યા 100 કરીએ ડાયરેક્ટ, અને છેદમાં લઈ જઈએ 5000 અને 8 તો તમને મળી જશે n. 0 0 ગયા, 1 0 આવ્યો, 5 દુ 10, 2 ચોક 8, 4 સત્તા 28, એટલે કે n બરાબર તમારો જવાબ આવે 7 વર્ષ, જે તમને ઓપ્શન ડી માં આપેલું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન જે 2014 માં પૂછાયેલો છે. આ પ્રશ્ન બિન સચિવાલય કારકુન ક્લાસ 3 માં પૂછાયેલો છે, જેમાં આપેલું છે કે 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણાં રોકવામાં આવે તો કેટલા ભાગનું વ્યાજ મળે? હવે કેટલી રકમ રોકવામાં આવે એ અહીંયા આપેલું નથી. તો ધારો કે આપણે 100 રૂપિયા રોકીએ, એના પર 10% વ્યાજ તમને મળે, એટલે કે તમને 10 રૂપિયા વ્યાજ મળે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. 10 રૂપિયા 10 રૂપિયા એટલે કે ટોટલ થઈ જાય તમારા 130 રૂપિયા. ટોટલ તમને 30 રૂપિયા વ્યાજ મળે. હવે 30 રૂપિયા જો વ્યાજ છે તમને, એ તમને કેટલા ઉપર મળે? તો 100 રૂપિયા ઉપર મળે. હવે 0 0 કાપી નાખો એટલે કે 3 રૂપિયા દર 10 રૂપિયા મળે, એટલે કે તમારો જવાબ આવે 3/10. હવે જોઈએ આ પ્રશ્ન જે 2013 માં પૂછાયેલું છે પર્સનલ આસિસ્ટન્ટ પરીક્ષામાં. આ પ્રશ્નમાં કઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના 4% ના વ્યાજ દરથી 300 વ્યાજ મેળવી શકાય? તમને જ્યારે પણ વ્યાજ આપેલું હોય તો વ્યાજ અહીંયા આપેલા છે 300 રૂપિયા, એના ગુણાકારમાં તમારે 100 રૂપિયા લઈ લેવાના અને જે રકમ આપેલી હોય એ છેદમાં નાખી દેવાની. એક તો 1 વર્ષ આપેલું છે અને બીજો 4 આપેલું છે. કઈ રકમ?